પોતાના દાવા કરતી રહે છે, પણ હકીકત છે કે જ્યાં મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓ રાહતની આશાએ જતા હોય છે, તેવી સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓનો અભાવ હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ સ્થિત GMERS જનરલ હોસ્પિટલ એ સોરઠ પંથકની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ મનાઈ છે. જૂનાગઢના મજીવડી દરવાજા નજીક નવી ઇમારત તૈયાર થઈ અને વર્ષ 2017થી અહીં જ સિવિલની તમામ સેવાઓ કાર્યરત છે. પણ મુદ્દો એ છે, નવી ઇમારતમાં સિવિલ હોસ્પિટલ શરૂ થઈ 7 વર્ષ થવા આવ્યા, પણ તેમ છતાં અહીં MRI મશીનની સુવિધા જ ઉપલબ્ધ નથી. સોરઠ પંથકની સૌથી મોટી હોસ્પિટલ હોય અહીં ન માત્ર જૂનાગઢ પરંતુ પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. આમ તો 1000 બેડી આ હોસ્પિટલમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ આટલા વર્ષો છતાં MRI મશીન જેવી અતિ જરૂરિયાતવાળી સુવિધા ઉપલબ્ધ નથી. ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે અને ઊંચી કિંમત ચૂકવવી પડે છે. રાજ્ય સરકાર જ્યારે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે, ત્યારે આ જ હોસ્પિટલની અંદરમાં MRIની સુવિધા ઊભી કરવા માટે વારંવાર સ્થાનિકોની રજૂઆત છે, ઘણા બધાની રજૂઆત છે. ત્યારે માન્ય ધારાસભ્યશ્રી અને સરકારશ્રી આ બાબતે ચિંતિત થાય અને MRIની સુવિધા વહેલી તકે અહીં શરૂ કરવામાં આવે, કારણ કે ગરીબ દર્દીઓને ખૂબ મોટી મુશ્કેલી પડે છે, બહુ દૂર સુધી જવું પડે છે, બહાર જવું પડે છે. સ્થાનિક આગેવાનોની એક જ માંગ છે કે સિવિલમાં જેમ બને તેમ જલ્દી આ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે. તો બીજી તરફ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો દાવો છે કે આ માટે શક્ય તેટલી ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે. MRI મશીન માટેની પ્રક્રિયા ચાલુ જ છે, તથા વહેલામાં વહેલી તકે જૂનાગઢ હોસ્પિટલ ખાતે MRI મશીન સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે, તથા તે માટે જરૂરી મેન પાવરની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે, જેથી જૂનાગઢ તથા જૂનાગઢની આસપાસના જિલ્લાઓના દર્દીઓને MRI બાબતે સુવિધાનો લાભ પ્રાપ્ત થશે. સમાચાર સુરેન્દ્રનગરમાંથી.